દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તમારે મારો વિડીયો જોવાનો અને જીવનમાં નાનો બદલાવ જરૂરથી લાવવાનો. તો મિત્રો, તમારી જોડે એવું કંઈ બન્યું છે કે તમે કંઈ મોટા સફળતા માટેના પ્રયત્ન કરતા હોય અને એમાં તમને કોઈએ હેલ્પ કરી હોય અને તમે એના લીધે ડાઉન થઈ ગયા હોય? તો આ સ્ટોરી તમારા માટે. તો એક ખેડૂત હતો જે જતો હતો રસ્તા ઉપરથી. એને થોડો થાક લાગ્યો તે વિસામો કરવા માટે બેસી ગયો. બેઠા બેઠા એને એવું જોયું કે જે ઈયળમાંથી પતંગિયું બનવાનું જે વચ્ચેનો જે આવે ને ગાળો ટાઈમ આવે ને એ ટાઈમ પીરિયડમાં એને એક પતંગિયાને જોયું બહાર નીકળતી વખતે કોસટમાંથી. તો એ કોસટમાંથી પતંગિયું જ્યારે બહાર નીકળતું હતું તો એ બહુ જ તરફડતું હતું, મતલબ એને સંઘર્ષ વધારે કરવો પડતો હતો. તો ખેડૂતને એવું થયું કે લાય હું એની મુશ્કેલી ઘટાડીને હું એને થોડોક બહાર કાઢી દઉં. તો એને કટ લગાવીને બહાર કાઢ્યું. તો એને જેવો કટ લગાવીને બહાર કાઢ્યો તો એની પાંખો કેવી થઈ ગઈ હતી? એકદમ નબળી પડી ગઈ હતી. અને નબળી પાંખો હોવાથી એ ઉડી શક્યું નહીં અને એને એક લીઝાડ ખાઈ ગઈ. તો આ વસ્તુ ઉપરથી ખેડૂતને એવી ખબર પડી કે સંઘર્ષ, મુશ્કેલી જ્યારે જીવનમાં આવે છે ને, એટલે એનો મતલબ એવો નથી કે એ તમને નબળા પાડે છે, એ તમને વધારે મજબૂત બનાવે છે. જો તમે એમાંથી કંઈક શીખો તો, ના શીખો તો પછી તમે નબળા પડવાના જ છો. તો મિત્રો, તમારે પણ કોઈ પણ મુશ્કેલી આવે તો ડર્યા વગર એને પ્રયત્ન કરવાનો છોડ્યા વગર તમારે એને વધારે પ્રયત્ન કરવાના છે કે જેથી કરીને તમે સફળતાની ટોચ સુધી પહોંચી શકો. જો તમને મારા આવા મોટિવેશનલ વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.